વિદ્યાર્થી મિત્રો, આજે આપણે SSE 2024 ધોરણ 9ના વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપે શિષ્યવૃત્તિની એ પેપરનું સોલ્યુશન આપણે કરીશું. કુલ 200 ગુણનું પેપર હશે અને 200 સવાલ છે. પહેલો સવાલ જોઈએ આપણે કે ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા લખાણને શું કહે છે? તો વિકલ્પ સી, ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા લખાણને અભિલેખ કહે છે. બીજો પ્રશ્ન જોઈએ કે સજીવોના પાલક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સજીવોના પાલક તરીકે સૂર્યને ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે કયો ગ્રહ હોય છે? તો સૌર પરિવાર એટલે કે સૂર્યમંડળની અંદર ગુરુ અને યુરેનસની વચ્ચે શનિ ગ્રહ હોય છે. જળ વિસ્તાર 3 બાજુ ભૂમિથી ઘેરાયેલો હોય તો તેને શું કહે છે? તો જળ વિસ્તાર 3 બાજુ ભૂમિથી ઘેરાયેલો હોય એને અખાત કહે છે. ખંભાતનો અખાત ગુજરાતની અંદર છે, તો 3 બાજુથી ઘેરાયેલું છે. પાંચમો સવાલ છે કે બે સમ્ય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમ્ય સંખ્યા જ હોય. વિકલ્પ બી. છઠ્ઠો સવાલ, આપેલ સમબાજુ ચતુષ્કોણમાં કઈ શરતને આધારે ત્રિકોણ એઓડી અને ત્રિકોણ સીઓડી થશે? તો અહીંયા એઓડી અને સીઓડી બંને બા એટલે બાજુ બાજુ અને બાજુ. વિકલ્પ એ આવશે. સાતમો પ્રશ્ન છે, પાસાને ફેંકવાથી મળતું પરિણામ અવિભાજ્ય સંખ્યા ન હોય તેવી સંભાવના કેટલી? તો પાસાની અંદર 6 નંબર હોય છે, 1 2 3 4 5 અને 6 એ રીતે. તો 1 એ વિભાજ્ય અને અવિભાજ્ય નથી, પછી અવિભાજ્ય ન હોય એવી 1 થી 6 માં 4 અને 6 છે, તો સંભાવના 2 છે અને પાસાની સંખ્યા 6 છે, તો 2 ભાગ્યા 6 કરીએ એટલે 2 તારી 6 એટલે કે 1/3. વિકલ્પ ડી આવે, 1/3 જવાબ આવશે. આઠમો સવાલ છે કે 1 થી 1000 સુધીની સંખ્યામાં કુલ કેટલી પૂર્ણ ઘન સંખ્યા છે? તો 1નો ઘન 1 થાય, 10નો ઘન એ 1000 એટલે જવાબ આવશે 10. વિકલ્પ ડી આવશે. નવમો સવાલ છે કે AB - BC અને BC - CA પછી CA - ABનો સરવાળો શું થશે? અહીંયા સરવાળો કરીએ તો AB - BC પ્લસ એટલે કે સરવાળો પ્લસ BC - CA પ્લસ CA - AB. AB અને AB ઉડી જશે, પ્લસ અને માઇનસ હોય એ રીતે પ્લસ અને માઇનસ બધા ઉડી જાય એટલે જવાબ આવશે 0. વિકલ્પ બી આવશે. 10મો પ્રશ્ન છે કે એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો અહીંયા ક્ષેત્રફળનું સૂત્ર છે સમબાજુ ચતુષ્કોણનું કે 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર. તો 1/2 સૂત્રનો ઉપયોગ કરતા 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર એટલે 7.5 અને ગુણ્યા 12, તો એનો જવાબ આવશે 45 સેન્ટીમીટરનો વર્ગ. 11મો સવાલ આપણે જોઈએ કે -10,000ની 0 ઘાત. તો કોઈપણ સંખ્યાની 0 ઘાત સાથે કરીએ તો એનો જવાબ 1 થાય, તો વિકલ્પ સી જવાબ આવશે 1. 12મો પ્રશ્ન છે કે બે રાશિઓ x અને y સમપ્રમાણમાં હોય તો તેના માટે કઈ બાબત યોગ્ય છે? જો સમપ્રમાણમાં હોય તો ચલે છે, તો x ચલે છે y. વિકલ્પ ડી આવશે, x ચલે છે y. અને જો વ્યસ્ત પ્રમાણમાં હોય તો x ચલે છે 1/y આવે, તો વિકલ્પ ડી આવશે જવાબ એનો. 13મો પ્રશ્ન છે કે એક કારને 60 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે કોઈ એક સ્થાન પર પહોંચતા 2 કલાકનો સમય લાગે છે. હવે તે કારની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક હોય તો કેટલો સમય લાગશે? તો અહીંયા આપણે જોઈએ કે 60 અને એક સ્થાનથી બીજા સ્થાન 2 કલાકનો સમય લાગે છે અને 80 કલાક હોય, 80 કિલોમીટર પ્રતિ અવર હોય તો 1 અને 1/2 કલાક એટલે કે વિકલ્પ ડી આવશે. 14મો પ્રશ્ન આપણે જોઈએ કે નીચેનામાંથી કયું નિત્યસમ નથી? તો વિકલ્પ એ + b બીજા કૌંસમાં a - b બરાબર a² + b². ના, 1
કૌંસમાં પ્લસ હોય અને બીજા કૌંસની અંદર માઇનસ હોય તો એનો વર્ગ પ્લસ બીનો વર્ગ નહીં, પણ એનો વર્ગ માઇનસ બીનો વર્ગ આવે. તો આ નિત્યસમ ખોટું છે, વિકલ્પ બી વાળું નિત્યસમ ખોટું છે. 15મો સવાલ છે કે બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસા શું મળે? તો બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસા પણ 2 જ મળશે. 16મો પ્રશ્ન, જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 1.5 મીટર અને 50 સેન્ટીમીટર છે તો લંબચોરસની પરિમિતિ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મીટર એક આપેલું છે અને બીજું સેન્ટીમીટર આપેલું છે. તો આપણે શું કરવું પડશે? કોઈ મીટરમાં ફેરવીએ યા સેન્ટીમીટરમાં, ગમે તે, બંનેને સરખા કરવા પડશે. તો અહીંયા આપણે મીટર છે 1.5 મીટર અને 50 સેન્ટીમીટર. તો સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવતા 50/100 કરતાં આપણને 0.5 મીટર થાય. હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 લંબાઈ કેટલી આપેલી છે? 1.5 અને પહોળાઈ 0.5. તો 1.5 અને 0.5 બરાબર 2. તો 2 ગુણ્યા 2 બરાબર 4. તો 4 મીટર. વિકલ્પ એ જવાબ આવશે 4 મીટર. 17મો પ્રશ્ન છે, અનુજ અને ધવલ વચ્ચે 20 પેન 3:2 ગુણોત્તરમાં વહેંચો. તો અહીંયા 3:2 છે એ ગુણોત્તર, એનો આપણે સરવાળો કરીશું. 3 + 2 બરાબર 5. હવે અનુજ અને ધવલ વચ્ચે, તો અનુજની આપણે વાત કરીએ. અનુજ માટે 3 આપેલી છે, તો 3/, ગુણોત્તરનો આપણે સરવાળો કરીએ તો 5 થાય. તો 3/5 અને કુલ પેન કેટલી છે? 20. તો 3/5 ગુણ્યા 20. તો 5 ચોક 20. તો 3 ગુણ્યા 4 એટલે 3 ચોક 12. તો અનુજ માટે 12 પેન હશે. અને ધવલની વાત કરીએ તો ધવલને ગુણોત્તરમાં, ધવલનો ગુણોત્તર 2 છે એટલે 2/5 ગુણ્યા 20. તો 5 ચોક 20. તો 4 દુ 8 એટલે કે ધવલ માટે 8 પેન હશે. તો જવાબ આવશે વિકલ્પ ડી 12 અને 8. 18મો પ્રશ્ન છે, મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. 5 ગુણ્યા 6 3/4. તો અહીંયા મિશ્રને અશુદ્ધમાં ફેરવો અને પછી 5 વડે આપણે ગુણીશું. તો જવાબ આવશે 33 અને 3/4. વિકલ્પ સી આવશે જવાબ. 19મો સવાલ છે, 4.2 3.8 અને 7.6ની સરેરાશ શોધો. તો અહીંયા જે સંખ્યા આપેલી છે એનો સરવાળો કરીશું અને જેટલી સંખ્યા લેલી એના વડે ભાગીશું. 3 સંખ્યા આપેલી છે, ભાગ્યા 3 કરીએ એટલે જવાબ આવશે 5.2. 20મો પ્રશ્ન છે, આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો. તો અહીંયા 9 નંબર છે, 13, 16, 12, 19, 12, 14, 13 અને 14. 14 એ આપણને 3 વખત આપેલા છે. હવે આ માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું. ચડતા ક્રમમાં ગોઠવીએ તો 9 નંબર છે ટોટલ. તો એની અંદર 4 આગળના 4 પાછળના, એટલે વચ્ચે આવશે 5મા નંબર. 5મા નંબર ઉપર જે આવે એ એનો મધ્યસ્થ થશે. તો આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ 12, 13, 14, 14. એટલે 5મા નંબર ઉપર 14 આવશે એટલે જવાબ આવશે 14. વિકલ્પ ડી આવશે. 21મો પ્રશ્ન છે કે એક વર્ગમાં 25 બાળકો છે અને તેમાંથી 15 છોકરીઓ છે. તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે? તો 25 બાળકની અંદર 15 છોકરીઓ છે. ટકા શોધવા માટે આપણે 15 છોકરીઓ અને ટોટલ સંખ્યા બાળકોને 25 છે. તો 15/25 ગુણ્યા 100 કરીએ એટલે 25 ચોક 100 એટલે 15 ગુણ્યા 4 એટલે 15 ચોક 60. જવાબ આવશે 60. 22મો પ્રશ્ન છે, એક વર્તુળાકાર બાગનો વ્યાસ 22 મીટર છે અને તેનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા ક્ષેત્રફળનું સૂત્ર છે, વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર πr². પણ અહીંયા વ્યાસ આપેલો છે એટલે πr, એટલે ત્રિજ્યાની કિંમત મૂકવા માટે વ્યાસને આપણે ત્રિજ્યામાં ફેરવીએ તો 28/2 એટલે 14 આવશે ત્રિજ્યા. હવે આપણે પાયની કિંમત 22/7 ગુણ્યા r² છે એટલે 14 ગુણ્યા 14. હવે એનો આપણે જવાબ આવશે
616. હવે મીટરમાં આપેલું છે એટલે ચોરસ મીટર, ચોરસ સેન્ટીમીટર નથી લખવાનું, અહીંયા મીટર આપેલું છે એટલે આપણે લખીશું 616 ચોરસ મીટર. વિકલ્પ સી આવશે. 23મો પ્રશ્ન છે કે એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 45 અંશ હોય તો તેની બાજુઓની સંખ્યા કેટલી હોય? તો અહીંયા બહુકોણ 360 આપણે લઈશું, તો 360 ભાગ્યા 45 છે, તો ભાગ્યા 45 કરીએ એટલે જવાબ આવશે 8. તો બાજુઓની સંખ્યા 8 જોવા મળશે. 24મો પ્રશ્ન છે કે જે પાયથાગોરીય ત્રિપુટીમાં એક સંખ્યા 6 હોય તેવી પાયથાગોરીયન ત્રિપુટી શોધો. તો અહીંયા ત્રિપુટીમાં એક સંખ્યા 6 હોય તેવી ત્રિપુટી શોધવાની છે. 6 6 36, 8 8 64 અને 10 10 100, એટલે 6 8 અને 10. વિકલ્પ બી આવશે. એના પછી આપણે 25મો સવાલ જોઈએ કે ઉત્તર ગુજરાતમાં જીરું અને વરિયાળીના વેપાર માટેનું સૌથી મોટું કેન્દ્ર ઊંઝા આવેલું છે. 26મો પ્રશ્ન અંબાજી તીર્થસ્થળ કઈ પર્વતમાળામાં આવેલું છે? તો અરવલ્લીની પર્વતમાળામાં આવેલું છે. 27મો પ્રશ્ન આપણે જોઈએ કે નરસિંહ મહેતાનું જન્મસ્થળ તળાજામાં છે. 28મો ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં હકીક માટે જાણીતું છે? તો ખંભાત એ હકીક માટે જાણીતું છે. ભારતમાં સર્વોપરી તરીકે કઈ સ્થળ જાણીતું છે? તો બારડોલી એ સર્વોપરી તરીકે જાણીતું છે. સૌથી મોંઘા પટોળા ગુજરાતના કયા જિલ્લામાં તૈયાર થાય છે? તો પાટણ જિલ્લામાં સૌથી મોંઘા પટોળા તૈયાર થાય છે. લિગ્નાઇટ કોલસા કયા રાજ્યમાં થાય છે? તો લિગ્નાઇટ કોલસો એ ગુજરાતમાં જોવા મળે છે. 32મો સવાલ છે કે ભારતના કયા રાજ્યને ઘઉંનું કોઠાર તરીકે ઓળખવામાં આવે છે? તો ભારતના પંજાબ રાજ્યને ઘઉંનું કોઠાર તરીકે ઓળખવામાં આવે છે. 33મો સવાલ જોઈએ કે બંધારણ દિવસની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે? તો બંધારણ દિવસની ઉજવણી 26 નવેમ્બરના દિવસે કરવામાં આવે છે. વિકલ્પ સી આવશે. 34મો પ્રશ્ન આપણે જોઈએ ગાંધીજીના સમાધિ સ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે? તો એનો સાચો જવાબ છે કે રાજઘાટ એ ગાંધીજીના સ્મારક તરીકે ઓળખવામાં આવે છે. 35મો પ્રશ્ન આપણે જોઈએ કે સાચું વાક્ય લખો. મારી પાસે લાલ રંગની પેન છે. વિકલ્પ એ આવશે, સાચું વાક્ય છે. 36મો સવાલ છે કે જાયદે સવારથી જ ટ્રકમાં સામાન લોડ કરવા માંડ્યો. આ વાક્યમાં લીટી દોરેલ શબ્દ સવારથી જે એના નીચે લીટી દોરેલી છે, તો એ લીટી દોરેલ શબ્દ જવાબમાં મળે તે માટે કયો પ્રશ્ન પૂછશો? તો જાયદે ક્યારે સામાન લોડ કરવા માંડ્યો? તો જાયદે સવારથી જ ટ્રકમાં લોડ કરવા માંડ્યો. તો અહીંયા વિકલ્પ ડી આવશે. એના પછી દ્વંદ્વમાં ધરાવતું વાક્ય આપણે શોધવાનું છે. સીતારામ વનમાં ગયા. તો સીતા દ્વંદ્વમાં અને આવશે, સીતા અને રામ વનમાં ગયા. વિકલ્પ એ આવશે. એના પછી જંગલમાં એની મેરે લાગતી આગ શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો દાવાનર જંગલમાં એની મેરે લાગતી આગને દાવાદર કહે છે. નીચેની કાવ્ય પંક્તિને આધારે પ્રશ્ન નંબર 39 થી 42ના જવાબ આપો. કોણે કીધું ગરીબ છે? કોણે કીધું રાંગ? કાં ભૂલી જા મન રે ભોરા આપણા જુદા આંક. થોડા નથી સિક્કા પાસે, થોડી નથી નોટ, એમાં શું બગડી ગયું? એમાં તે શી ખોટ? તો અહીંયા આપણે 39મો પ્રશ્ન જોઈએ કે કવિની સ્થિતિ કેવી છે? સિક્કા નથી, નોટ નથી, તો કેવું છે? કવિ નિર્ધન, એટલે કે વિકલ્પ બી આવશે. 40મો પ્રશ્ન જોઈએ આપણા જુદા આંક એટલે અહીં શું છે? આંક. તો કાં ભૂલી જાઓ મન રે ભોરા આપણા જુદા આંક, એટલે જુદા નસીબ. આંક એટલે નસીબ, જુદા નસીબ. 41મો પ્રશ્ન આપણે જોઈએ કે કાવ્ય પંક્તિ દ્વારા કવિ સમજાવે છે કે વિકલ્પ બી આવશે પૈસા ન હોય તો કંઈ મોટું નુકસાન નથી. અને એના પછીનો 42મો પ્રશ્ન આપણે જોઈએ કા ભૂલી જાઓ મન રે ભોરા પંક્તિમાં કવિ શું કહેવા માગે છે? તો મારા ભોળા મન તું કેમ ભૂલી જાય છે? વિકલ્પ ડી આવશે. 43મો પ્રશ્ન તળાવ, દડો, ધજા જેવા શબ્દોના પહેલા અક્ષરને બોલતા સમયે જીભ ક્યાં અડે છે? તળાવ, દડો, ધજા, તો એ પહેલાં આપણે જીભ એ દાંતે અડે છે.
એટલે વિકલ્પ સી આવશે. 44મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? સાચી નથી એવું કહે છે. તો મૂછે તાવ દેવો તો તાવ આવો, આ વાક્ય આ જોડ સાચી નથી, એટલે વિકલ્પ બી. 45મો સવાલ છે, વિજ્ઞાનનો પ્રશ્ન આવ્યા હવે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH2 ના દ્રાવણની લિટમસ કસોટી કરતાં કયું પરિણામ આવશે? તો OH બેઝ છે, લાલ લિટમસને ભૂરું બનાવશે, વિકલ્પ એ આવશે. 46મો પ્રશ્ન છે કે હિપેટાઇટિસ એના રોગ માટે કોણ કારણભૂત છે? હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ બી કોઈ પણ હોય એના માટે કારણભૂત કારણ વાયરસ છે, વિકલ્પ ડી હશે. 47મો પ્રશ્ન છે કે ખોરાકની જાળવણી માટે કયો પદાર્થ વપરાય છે? તો ખોરાકની જાળવણી માટે સોડિયમ મેટાબાયસલ્ફેટ વપરાય છે, વિકલ્પ સી. 48મો પ્રશ્ન છે ખાલી જગ્યાએ સંપર્ક બળનું ઉદાહરણ છે. સંપર્કની વાત, સંપર્ક એટલે કે ઘર્ષણ, તો કયું બળ? તો ઘર્ષણ બળ એ સંપર્ક બળનું ઉદાહરણ છે. 49મો સવાલ છે કયા વાયુનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ છે? તો ગ્લોબલ વોર્મિંગ માટે CO2 એટલે કે વિકલ્પ બી કાર્બન ડાયોક્સાઇડ, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ મુખ્ય કારણ છે. 50મો સવાલ છે કે રેડ ડેટા બુકમાં કઈ બાબતનો રેકોર્ડ રાખવામાં આવે છે? તો રેડ ડેટા બુકમાં નાશપ્રાય વનસ્પતિઓ અને પ્રાણીઓનો ડેટા રાખવામાં આવે છે. એના પછી આપણે જોઈએ 51મો પ્રશ્ન છે કે મનુષ્ય શરીરમાં લિંગી રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? લિંગી રંગસૂત્રો, અહીંયા લિંગી જોડ હોય ને તો દૈહિક જોડ તો 23 થશે, પણ અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, એક XX અને XY, આ એક જોડ હોય છે લિંગી રંગસૂત્રોની જોડ, તો વિકલ્પ સી આવશે. એના પછી 52મો સવાલ છે કે માનવ શરીરમાં ગુસ્સો, ચિંતા અને તણાવની સ્થિતિને કોણ નિયંત્રણમાં રાખે છે? તો ગુસ્સો, ચિંતા અને તણાવની સ્થિતિને એડ્રેનાલિન અંતઃસ્રાવ એ નિયંત્રણમાં રાખે છે, વિકલ્પ એ આવશે. 53મો સવાલ છે કે એક પદાર્થ 1 સેકન્ડમાં 15 દોલન પૂરો કરે તો તેની આવૃત્તિ કેટલી થાય? તો 15 દોલનો કરે તો એની આવૃત્તિ પણ 15 હશે, 15 Hz એટલે કે હર્ટ્ઝ, 15 હર્ટ્ઝ, વિકલ્પ એ આવશે. 54મો સવાલ છે કે એક તાર કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે તેની નજીકમાં હોકાયંત્રને રાખતા તેની સોય કોણાવર્તન કરે છે, તે કઈ અસર કહેવાય? તો કોણાવર્તન કરે તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર કહેવાય, વિકલ્પ ડી આવશે. 55મો સવાલ છે કે 7,52,21,303 ને ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ સાથે કઈ રીતે લખશો? તો 7,52,21,303, વિકલ્પ સી આવશે. 56મો સવાલ છે કે 13 અને 7નો લઘુત્તમ સાધારણ અવયવ એટલે કે લસા, તો બંને એકી સંખ્યા છે એટલે 13 સત્તા 91, તો જવાબ ડી આવશે. હવે અહીંયા 57મો સવાલ છે કે આકૃતિમાં ખૂણો AC અને બીની અંદરનું બિંદુ કયું છે? અંદરનું બિંદુ અહીંયા આપણે જોઈ શકીએ A અને P છે, પણ P એ અંદરનું છે, એ એક લાઇનની અંદર છે, ખૂણાની અંદર, ખૂણામાં છે, એટલા માટે વચ્ચેનું અંદરનું બિંદુ કયું આવશે? P, વિકલ્પ બી આવશે, P. 58મો પ્રશ્ન છે કે આપેલ આકૃતિમાં ખૂણાઓના નામ આપવામાં એક ભૂલ થઈ છે અને એ ભૂલ ક્યાં છે શોધો. એ ખૂણા આપેલા છે, તો 4 આપેલા છે, એમાં પહેલો ખૂણો આપણે જોઈએ AB અને E, આ ખૂણો નથી, એક જ લાઇનમાં છે એટલે ખૂણો ના કહેવાય, એટલા માટે અહીંયા ભૂલ છે, વિકલ્પ એ આવશે. 59મો સવાલ છે 18 કલાક એટલે દિવસનો કેટલામો ભાગ? 18 કલાક એટલે દિવસનો 3/4મો ભાગ. 60મો પ્રશ્ન છે કે 27.096 પ્લસ 0.77 પ્લસ 0.004નો સરવાળો કરતાં કઈ સંખ્યા મળશે? તો આ 3નો સરવાળો કરતાં વિકલ્પ એ 27.096
87 જવાબ આવશે. 61મો સવાલ છે કે મોટી બેન અને નાની બેન વચ્ચે 33 ચોકલેટ એટલે કે 6:5ના ગુણોત્તરમાં વહેંચતા નાની બેનને કેટલી ચોકલેટ મળશે? આગળ પણ આપણે જોયું ગુણોત્તરવાળો પ્રશ્ન. તો ગુણોત્તરવાળો પ્રશ્ન હોય તો ગુણોત્તરનો બંનેનો આપણે સરવાળો કરીશું. પેલામાં હતું કે 3 ને 2 5, તો અહીંયા 6 ને 6 5 છે એટલે 6 + 5 = 11. અહીંયા મોટી બેન અને નાની બેન, અહીંયા જવાબ આપણને આપવાનો છે કે નાની બેનને કેટલી ચોકલેટ મળશે. તો આપણે અહીંયા ગુણોત્તરનો સરવાળો કરતાં 11 થયા. હવે નાની બેન માટે 5 છે તો 5 ભાગ્યા 11 અને ગુણ્યા ચોકલેટ કેટલી છે 33 ગુણ્યા 33, તો 11 તારી 33, તો 3 આવે અને અહીંયા 5, તો 5 ગુણ્યા 3 એટલે 5 તારી 15. અહીંયા જવાબ આવશે 15. તો નાની બેનને 15 ચોકલેટ મળે. વિકલ્પ બી આવશે. 62મો સવાલ છે કે 2 1/3 -3 અને 2/5ની કિંમત શોધો. તો આ બંનેની કિંમત શોધતા જવાબ આવશે -1 અને 1/15. વિકલ્પ ડી આવશે. 63મો સવાલ છે કે કયા ઘનાકારનો આડછેદ વર્તુળાકાર મળશે? તો આઈસ્ક્રીમ કોનનો આડછેદ વર્તુળાકાર જોવા મળશે. 64મો સવાલ 101.01 ગુણ્યા 0.01 બરાબર આ બંનેનો ગુણાકાર કરતાં જવાબ આવશે વિકલ્પ ડી 1.0101. અને એના પછીનો સવાલ જોઈએ કે કયા બે શબ્દો સમાન અર્થ ધરાવે છે? તો રાન એટલે એ પણ જંગલ અને જંગલ એટલે બંને આ સવાલો વિકલ્પ સી દ્વારા એ સાચા સમાન છે, રાન અને જંગલ. 66મો સવાલ જોઈએ આપણે. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. 1 2 3 આ 6 સુધી છે. હવે એને ક્રમમાં ગોઠવતા વિકલ્પ એ 3 2 5 4 1 અને 6 આવશે. 67મો પ્રશ્ન આપણે જોઈએ કે કર્મણી પ્રયોગનું વાક્ય શોધો. વિકલ્પ ડી રમેશથી ગીત ગવાયું. કર્મ કરે છે, રમેશથી ગીત ગવાયું. 67 પછી અહીંયા 67 લખેલું છે પણ 68 છે. તો આદિત્ય એટલે શું? તો આદિત્ય એટલે કે ભાનુ. વિકલ્પ બી. એના પછી 69મો પ્રશ્ન આપણે જોઈએ કે ખોટો વિકલ્પ શોધવાનો છે. ખોટો કયો છે? 4 વિકલ્પ આપેલા છે. એમાં ખોટો વિકલ્પ છે સુંદરતા એટલે વ્યક્તિવાચક, તો એ ખોટું છે. 70મો પ્રશ્ન સાચી જોડણી. 4 વિકલ્પ આપેલા એમાં વિકલ્પ એ અસ્તિત્વ એ સાચી જોડણી છે. 71મો પ્રશ્ન આપણે જોઈએ કે વિદ્યાલય કયા બે શબ્દની સંધિ છે? વિદ્યા વત્તા આલય, વિદ્યાલય. વિકલ્પ એ આવશે. 72મો પ્રશ્ન છે કે નીચેના વાક્ય જેવો અર્થ ધરાવતું વાક્ય શોધો. દાદીમાએ કહ્યું અમથા વાર ધોરા નથી થયા બેટા, જીવનમાં ઘણા તડકા છાયા જોયા છે. તો દાદીમાએ જે કીધું કે દાદીમાએ જીવનમાં ઘણા સુખ દુઃખ જોયા છે એટલે કે વિકલ્પ ડી આવશે. 73મો પ્રશ્ન છે કે ચિનગારી શબ્દ નીચેનામાંથી કયા વ્યંજન અને સ્વરને જોડીને બને છે? ચિનગારી સ્વર અને વ્યંજનને જોડીને બને છે. તો વિકલ્પ ડી જોઈએ આપણે ચ ઈ ન અ ગ આ ર ઈ. 74મો પ્રશ્ન છે હે શું વાત કરો છો? આ પ્રકારનું વાક્ય છે. આ કયા પ્રકારનું વાક્ય છે? હે, તો એ ઉદ્ગાર વાક્ય પ્રકારનું વાક્ય છે. વિકલ્પ સી આવશે. 75મો પ્રશ્ન છે સુખ શબ્દ કઈ સંજ્ઞા દર્શાવે? સુખ એ ભાવવાચક સંજ્ઞા દર્શાવે છે. 76મો પ્રશ્ન ટપ ટપ પાણી પડે છે. લીટી દોરેલ શબ્દ કેવા પ્રકારનો છે? ટપ ટપ એ કેવા પ્રકારનો છે? તો રવાનુકારી પ્રકારનો શબ્દ છે. વિકલ્પ સી. 77મો પ્રશ્ન આપણે જોઈએ રામકૃષ્ણ શબ્દનો સમાસ ઓળખો. રામ અને કૃષ્ણ અને આવશે એટલે દ્વંદ્વ સમાસ. 78મો પ્રશ્ન પહેલું સુખ તે જાતેનારે આ વાક્યમાં કયું વિશેષણ આવે છે? પહેલું એક સંખ્યાવાચક છે. 79મો પ્રશ્ન છે કે વાહ કેટલું સુંદર દ્રશ્ય. આ વાક્ય કયા પ્રકારનું છે? વાહ એ ઉદ્ગાર વાક્ય છે, તો વિકલ્પ બી આવશે. 80મો પ્રશ્ન આપણે જોઈએ કે નીચેનામાંથી કયો શબ્દ સ્ત્રીલિંગ નથી? તો બાલ એ સ્ત્રીલિંગ નથી.
81મો પ્રશ્ન છે કે રાજેશ કાલે તેની સાસરીમાં જશે. આ વાક્ય કયા કાળનું છે? ભવિષ્યકાળ, ભૂતકાળ, વર્તમાન કે સાદો વર્તમાન? તો રાજેશ સાસરીમાં ક્યારે જશે? કાલે. તો ભવિષ્યકાળ આવશે. વિકલ્પ એ. 82મો પ્રશ્ન છે કે ભગીની શબ્દનો સમાનાર્થી શું થાય? ભગીની એટલે કે બહેન. વિકલ્પ સી થશે. 83મો પ્રશ્ન, વાક્યમાંથી અશુદ્ધિ દૂર કરતું વાક્ય શુદ્ધિ અને લખો. તો સાધુએ શિવાલયની ફરતે પ્રદક્ષિણા કરી. ફરતે લખેલું છે તો અશુદ્ધિ દૂર કરવાની છે, તો સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. વિકલ્પ સી આવશે. 84મો પ્રશ્ન છે કે ભારતી મોટેથી હસે છે. વાક્યમાં ક્રિયા વિશેષણ શોધીને લખો. ક્રિયા વિશેષણ, તો વિકલ્પ સી હસે છે, હસે. 85મો પ્રશ્ન છે, વિજ્ઞાનનો પ્રશ્ન આવ્યો હવે, કે કોષ કેન્દ્રની આસપાસ આવેલા જેલી જેવા દ્રવ્યને શું કહે છે? એક કોષ છે, કોષની અંદર કોષ કેન્દ્ર, કોષરસ અને કોષ દિવાલ હોય. તો કોષરસ, કોષ કેન્દ્રની આસપાસ આવેલી જેલી પદાર્થને કોષરસ એટલે કે વિકલ્પ ડી આવશે. 86મો પ્રશ્ન છે કે અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે શેમાં થાય છે? અપાચિત જે ખોરાક હોય એનું પાણીનું શોષણ મોટા આંતરડામાં થાય છે. 87મો પ્રશ્ન આપણે જોઈએ કે દરિયાના પાણીમાંથી મીઠું મેળવવાની પદ્ધતિને પાણી જે ઉડી જાય અને જે પાણીની અંદર જે મીઠું બચે એ પ્રક્રિયા છે, એટલે કે બાષ્પીભવન પ્રક્રિયા કહે છે. 88મો પ્રશ્ન, આપણે આપેલ ઉદાહરણ પૈકી કયું ઉદાહરણ આવર્ત ગતિનું ઉદાહરણ નથી? આવર્ત ગતિ, લોલકની ગતિ આવર્ત છે, સિતારાના તારની ગતિ પણ આવર્ત છે, હિંચકો ખાતા બાળકની ગતિ પણ આવર્ત છે, પણ જમીન પર ગબડતો દડો એ આવર્ત નથી. તો વિકલ્પ એ આવશે. 89મો પ્રશ્ન આપણે જોઈએ કે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફની હોય છે? તો ધન છેડાથી ઋણ છેડા તરફ, એટલે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફની વિદ્યુત પ્રવાહની દિશા હોય છે. ગણિતનો આપણે જોઈએ પ્રશ્ન. 90મો પ્રશ્ન, 7p² - 35p + 28/p - 1 ને સાદું રૂપ આપતો શું કિંમત મળશે? તો અહીંયા બંને કિંમતોનો ભાગાકાર અને સાદું રૂપ આપતો વિકલ્પ ડી p - 4 એનો જવાબ આવશે. 91મો સવાલ છે કે સાદા લોલકની દોરીની લંબાઈ 100 સેન્ટીમીટર હોય અને તેને 20 દોલન માટે 42 સેકન્ડનો સમય લાગ્યો હોય તો તેનો આવર્તકાળ કેટલો થાય? તો અહીંયા આપણે એને 42 સેકન્ડ છે અને દોલન 20 છે, તો 42 ભાગ્યા આપણે 20 કરીએ એટલે એનો સમય મળશે, આવર્તકાળ મળશે. તો 2.1 સેકન્ડ એનો જવાબ આવશે. 92મો સવાલ જોઈએ કે નીચેનામાંથી કયા બર્તનનું કેલરી સૌથી ઊંચું હોય છે? તો હાઇડ્રોજન બર્તનનું કેલરી સૌથી ઊંચું, કોલસા કરતાં, પેટ્રોલ કરતાં અને બાયોગેસ કરતાં હાઇડ્રોજનનું કેલરી સૌથી ઊંચું હોય છે. સોનું તથા ચાંદી પીગળવા માટે જ્યોતમાં કયા ભાગમાં ફૂંક મારે છે? તો સૌથી અંદરના ભાગમાં, મધ્ય ભાગમાં, સૌથી બહારના ભાગમાં કે મધ્ય અને અંદરના ભાગમાં? તો સોની એને જ્યોત કયા ભાગમાં? તો સૌથી અંદરના ભાગમાં એ ફૂંક મારે છે. વિકલ્પ એ આવશે. 94મો સવાલ છે કે IVFનું પૂરું નામ? આઈ એટલે કે ઇન વિટ્રો આઈવી અને એફ એટલે ફર્ટિલાઇઝેશન. વિકલ્પ બી ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. 95મો સવાલ છે, મારી ટ્રેનનો સમય 8:15 છે, એટલે કે 8:15 પાસ્ટ 8, 8:15 એટલે કે 8:15 છે અને સ્ટેશને અડધો કલાક વહેલા પહોંચવા માટે મારે કયા સમયે નીકળવું પડશે? તો 8:15 છે તો એને ક્યારે પહોંચવું પડે? 7:45 વાગે, તો 7:45. તો વિકલ્પ ડી આવશે. 96મો સવાલ છે કે ગાંધીજી વોઝ બોર્ન એટ પોરબંદર. વાક્યમાં લીટી દોરેલ શબ્દ જવાબ મળે તે માટે નીચેનામાંથી કયો પ્રશ્નવાચક શબ્દ પસંદ કરશો? પોરબંદર લખ્યું છે કે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો, એ તો અહીંયા વેર એટલે કે ક્યાં? વિકલ્પ બી આવશે. લેટ અસ પ્લે ક્રિકેટ, ખાલી જગ્યા પૂરો અસ આવશે, વિકલ્પ ડી આવશે. 98મો પ્રશ્ન છે કે નીચેના વાક્યોને
ઘટના ક્રમમાં ગોઠવો. તો અહીંયા પહેલો લાસ્ટ વીક આઈ વોઝ ઇલ, પછી ત્રીજું, બીજું અને ચોથું એટલે વિકલ્પ સી આવશે. 99મો પ્રશ્ન આપણે જોઈએ કે જુદો પડતો વિકલ્પ શોધો. તો ગાર્ડન, ફ્લાવર અને ટ્રી. 100મો સવાલ સ્ફૂર્તિ શબ્દનો અર્થ ધરાવતું વાક્ય બનાવવાનું છે. આજ પ્રેક્ષકો મેં मैच का उत्साह ज़्यादा था. સ્ફૂર્તિવાદ વિકલ્પ એ આવશે. 101મો પ્રશ્ન આપણે જોઈએ કે ગોદાન, સાવન, ઘડી, ગંદા શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો વિકલ્પ બી આપણે જોઈએ કે ગંદા, ગોદાન, ઘડી અને સાવન. 102નો સવાલ જોઈએ. कौन सी जोड़ी गलत है? तेल, दूध, भाववाचक. એ જોડી ગલત છે. 103 हार मानना मतलब हार का स्वीकार कर लेना. विकल्प ए आवશે. 104 कोई चारा न होना मतलब कोई उपाय न होना. विकल्प ए. 105 સાચું વાક્ય શોધો. રીટા અને મીનુ આર પ્લેઇંગ ક્રિકેટ. વિકલ્પ એ આવશે. 106મો આંખ આડા કાન કરવા. એની અંદર વિકલ્પ ડી આવશે. વાત ધ્યાનમાં ન લેવી. એના પછીનો સવાલ સમગ્ર વિશ્વ મારું કુટુંબ છે. આના જેવો અર્થ ધરાવતો વિકલ્પ કયો છે? તો વસુધૈવ કુટુંબકમ. વિકલ્પ એ. એના પછી 108મો પ્રશ્ન જોઈએ. હું સડક થઈ ગયો એટલે કે હું ચોંકી ગયો. 109મો પ્રશ્ન રમવા જેવી ઈચ્છા હોવા છતાં જઈ ન શકાયું. મને તાવ આવ્યો એટલે કે રમવા જવાનું ઈચ્છા હોવા છતાં જઈ ન શકાયું કારણ કે મને તાવ આવ્યો હતો. 111મો સવાલ જોઈએ. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ વાવનું નામ શું હતું? તો રાણીની વાવ. એના પછીનો સવાલ જોઈએ. લોકશાહીનો સૌથી નાનો એકમ એ ગ્રામ પંચાયત છે. 21મી જૂન કયા દિવસ તરીકે? તો વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 114મો સવાલ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે. 115મો સવાલ આપણે જોઈએ કે સરદાર પટેલને સરદાર બિરુદ કોણે આપ્યું હતું? તો સરદાર પટેલને સરદારનું બિરુદ એ ગાંધીજીએ આપ્યું હતું. ચંદ્રયાન-3ને ચંદ્ર પર સફળ રીતે ઉતારનાર ભારત કેટલામો દેશ છે? તો ચોથો દેશ છે. 18 વર્ષની ઉંમર થતાં ભારતીય નાગરિકને કયો વિશેષ અધિકાર મળે છે? તો મત આપવાનો અધિકાર મળે છે. 118મો સવાલ વિશ્વ સ્મૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે નવેમ્બરના ત્રીજા રવિવારે વિશ્વ સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સૌથી વધુ જૈન મંદિર ક્યાં આવેલા છે? તો જુનાગઢ, દ્વારકા, ભાવનગર કે પાલીતાણા? તો પાલીતાણામાં એ જૈન મંદિરો વધારે આવેલા છે. 120મો પ્રશ્ન આપણે જોઈએ કે નીચેનામાંથી વિકસતો ઉદ્યોગ કયો છે? લોખંડ, પોલાદ અને ઉદ્યોગ એ વિકસતો ઉદ્યોગ છે. 121મો પ્રશ્નની વાત કરીએ તો પરસ્પર શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાય છે? તો એ જોઈએ એનો જવાબ બી. અમે પરસ્પર ટિફિનની અદલાબદલી કરીને ભોજન કર્યું. એના પછીનો સવાલ જોઈએ કે નીચે પૈકી કઈ જોડ વિરુદ્ધાર્થી શબ્દની સાચી જોડ છે? પારકું, બીજાનું, જાણકારી, જ્ઞાની, સાક્ષર, ધ્યાન, બેધ્યાન. આ વિરુદ્ધ શબ્દની સાચી જોડી ધ્યાન, બેધ્યાન. વિકલ્પ સી આવશે. 123મો પ્રશ્નને વાત કરીએ કે નીચે પૈકી કયું સ્થાન જાહેર સ્થળ નથી? એટલે કે સરકારે નથી બનાવેલું, ગવર્મેન્ટે બનાવેલું નથી એવું. બસ સ્ટેશન ગવર્મેન્ટ એટલે કે સરકારે બનાવેલું. પ્રાથમિક આરોગ્ય સરકારે બનાવેલું. ગ્રામ પંચાયત પણ સરકારે બનાવેલું. હોટલ એ સરકારે બનાવેલું નહીં પણ માલિકીની હોય છે એટલે કે હોટલ આવશે. સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી નથી? કંચન અને કાચ. 125મો સવાલ જોઈએ. રૂઢિપ્રયોગના અર્થવાળું સાચું વાક્ય શોધો. તો નાના બાળકની કિલકારીઓ પર તો સૌ કોઈ વાળી જાય. વિકલ્પ એ આવશે. 126મો પરેશ ભણવા બેસતો ન હતો તેથી પરીક્ષામાં નાપાસ થયો. 127મો તરવડિયા, ચંચળ, ચપળ,
અધીરા નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો નાના બાળકો બહુ તરવડિયા હોય છે, એક ઘડી પણ શાંત બેસે નહીં, વિકલ્પ બી. એના પછી આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે વાક્યમાં કયો અલંકાર પ્રયોજાય છે? તો સચિન તેંડુલકર જેવો એટલે કે ઉપમા અલંકાર આવશે, વિકલ્પ એ. સોનેટ કાવ્ય પ્રકાર કુલ કેટલી પંક્તિ ધરાવે છે? સોનેટ એ 14 પંક્તિ ધરાવે છે. નાનકડા ઘલોડિયાને તેણે પથ્થર માર્યો, તેથી સૌ તેનાથી નારાજ થઈ ગયા, અને આ વાક્ય કઈ બે લાગણી પ્રકટ થઈ છે? લાગણી તો એક ગલોડિયાને પથ્થર માર્યો તો વેદના, અને તેનાથી નારાજ થઈ ગયા એ ગુસ્સો બતાવે, વેદના અને ગુસ્સો. 131મો સવાલ છે કે એક ખાદ્ય પદાર્થમાંથી કોપર સલ્ફેટ તથા કોસ્ટિક સોડા ઉમેરતા તે કેવા રંગનો દેખાય જેથી તે ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી નક્કી થાય? તો બે પદાર્થો છે, કોપર સલ્ફેટ અને બીજો કોસ્ટિક સોડા, અને બંનેને જો ભેગા કરવામાં આવે તો જાંબલી રંગ દેખાય છે અને ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી નક્કી કરી શકાય છે. એના પછીનો સવાલ, વિટામિન ડીની ઉણપથી રિકેટ્સ રોગ થાય છે. 133મો સવાલ, વૈશ્વિક દ્રાવક તરીકે જાણીતા પદાર્થનું નામ, એટલે કે વૈશ્વિક એટલે સાર્વત્રિક દ્રાવક તરીકે જાણીતો પદાર્થ એટલે કે પાણી, વિકલ્પ બી આવશે. રેતી અને મીઠાના મિશ્રણમાંથી બંનેને અલગ કરવાની પદ્ધતિને નિતારણ કહે છે. 135મો સવાલ જોઈએ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયો વાયુ ઉત્સર્જિત થાય છે? તો ઓક્સિજન O2 ઉત્સર્જિત થાય છે. 136મો સવાલ, પુષ્પના મુખ્ય ભાગનું નામ પુંકેસર. મનુષ્યમાં ઉત્પન્ન થતા અંતઃસ્રાવોનું નિયંત્રણ કરતા અંતઃસ્રાવનું ઉત્પાદન ખાલી જગ્યામાંથી થાય છે. કઈ અંતઃસ્રાવ ગ્રંથિની અંદરથી મનુષ્યમાં ઉત્પન્ન થતા અંતઃસ્રાવનું નિયંત્રણ અને અંતઃસ્રાવનું ઉત્પાદન થાય છે? તો પિટ્યુટરી ગ્રંથિમાંથી થાય છે. કઈ પ્રક્રિયા રાસાયણિક ફેરફારનું ઉદાહરણ છે? રાસાયણિક પ્રક્રિયા ખોરાકનું પાચન થવું એ રાસાયણિક પ્રક્રિયા છે, તો વિકલ્પ સી આવશે. 139મો પ્રશ્ન, વનસ્પતિનું પ્રજનનાંગ એ પુષ્પ છે, વિકલ્પ સી. એના પછીનો સવાલ, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરના સિદ્ધાંત પર કાર્ય કરતું સુરક્ષા ઉપકરણ કયું છે? સુરક્ષા ઉપકરણ અહીંયા પ્રશ્ન કરેલો છે. તો ઉષ્મ્યતાપીય અસરના સિદ્ધાંત પર કાઢતું સુરક્ષા માટે એટલે કે ફ્યુઝ એ સુરક્ષા ઉપકરણ છે, વિકલ્પ બી આવશે. ગણિતના પ્રશ્નો જોઈએ તો a-b વત્તા ab માંથી b-c વત્તા ab બાદ કરતા, તો એ બાદ કરીએ તો બધા ચિહ્ન બદલાઈ જશે, બરાબર, બાદ બાકી માઇનસ મૂકતા, તો એ જવાબ આવશે a-2b + c, જવાબ એ આવશે. 142મો સવાલ છે કે એક લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે xy² 2x² y અને 3xy² છે, તો લંબઘનનું ઘનફળ શું થશે? તો અહીંયા LBH લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એમ કરતાં અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, 6x⁴ y⁴. 143મો સવાલ છે કે ₹4000નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો 4000નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે જોઈએ કે ધોરણ 8નો સવાલ છે, અને એમાં સૂત્ર છે a = p (1 + p/100) અને કૌંસબાર n ની ઘાત. આ સૂત્ર પ્રમાણે આપણે કિંમત મૂકતા એનો જવાબ મળશે ₹410. 144મો સવાલ છે કે નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર, તો 2πr અને કૌંસમાં h + r. 145મો સવાલ, 0.00060 છે અને 9 મીને પ્રમાણિત સ્વરૂપે કેવી રીતે લખાય? તો 6 છે, તો 9 × 10⁻⁶, વિકલ્પ સી આવશે. 146મો પ્રશ્ન જોઈએ કે પેંડાનો એક બોક્સમાંથી 24 બાળકોને પેંડા આપતા પ્રત્યેકને 5 પેંડા મળે. જો બાળકની સંખ્યા 20 હોય તો પ્રત્યેકને કેટલા પેંડા મળે? તો અહીંયા આપણે જોઈએ કે 24
બાળકો છે અને પ્રત્યેકને 5, તો 24 ગુણ્યા આપણે 5 કરીશું અને ભાગ્યા બાળકોની સંખ્યા કેટલી છે તો 20, તો 24 ગુણ્યા 5 ભાગ્યા 20 બરાબર. તો એનો જવાબ આવશે 6, વિકલ્પ બી. 147મો પ્રશ્ન છે કે એક ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે હોય તો તે ચતુષ્કોણ કયો હશે? તો એ કાટખૂણે હોય, વિકર્ણો પરસ્પર કાટખૂણે હોય તો પતંગી આકાર જોવા મળશે, વિકલ્પ સી આવશે. 148મો સવાલ છે કે ax² વત્તા bx² વત્તા ay² વત્તા by² ના અવયવ શોધવાના છે. આ બંનેની અંદર સામાન્ય કાઢતા એ કૌંસમાં a વત્તા b અને બીજા કૌંસની અંદર x² વત્તા y² એટલે વિકલ્પ ડી આવશે. 149મો પ્રશ્ન છે કે 57x3 y3 z3 ભાગ્યા 76xy² અને z3નું ભાગફળ શોધો. તો અહીંયા બંને વડે આપણે ભાગાકાર કરીએ તો જવાબ આવશે 3/4 x² અને y. 150મો સવાલ જોઈએ. 1 મિલિયન બરાબર કેટલા લાખ? તો 1 મિલિયન બરાબર 10 લાખ. એના પછીનો સવાલ, બે સમાંતર રેખાને એક છેદિકા વડે છેદવાથી અંગ્રેજી મૂળાક્ષર ઝેડ આકારમાં કયો ખૂણો બને છે? તો ઝેડ આકારમાં અહીંયા છે યુગ્મ કોણનો ખૂણો બનશે. એના પછી આપણે જોઈએ -4/7 ગુણ્યા 15/16 ગુણ્યા -14/9 ને સાદું રૂપ આપતા જે કિંમત મળે તે કઈ હશે? તો આને આપણે છેદ ઉડાડતા આપણે ભાગ કરતા જવાબ આવશે 1/2, વિકલ્પ બી આવશે. 153મો સવાલ જોઈએ. 3.84 ગુણ્યા 10⁻³ ને સામાન્ય સ્વરૂપમાં ફેરવતા આપણે જોઈએ કે એ પોઈન્ટમાં આપેલો છે એટલે પોઈન્ટ દૂર કરીશું એટલે 100 મૂકીશું અને -3 છે એટલે 3 0 મૂકીએ પણ એ 0.00384 આ જવાબ આવશે, વિકલ્પ બી આવશે. 154મો સવાલ જોઈએ કે 3(x-3 બરાબર 5 2x વત્તા 5 ને સાદું રૂપ આપતા એક્સની કિંમત શું મળશે? તો અહીંયા એક્સની કિંમત આપણને -2 જોવા મળશે. 155મો સવાલ છે કે ચિત્ર આલેખમાં માહિતી કયા સ્વરૂપમાં રજૂ? તો ચિત્ર હોય તો સંકેત સ્વરૂપે આપણે રજૂ કરી શકાય છે. એના પછીનો સવાલ, 153નો વર્ગ કરતાં જે સંખ્યા મળે તેમાં એકમનો અંક કયો હશે? તો અહીંયા 3 છે તો 3નો વર્ગ, એકમનો અંક આપણે 3 છે તો 3નો વર્ગ 9, તો અહીંયા આપણને 9, વિકલ્પ ડી આવશે. 157મો સવાલ છે કે 9.61નું વર્ગમૂળ કેટલું થાય? તો 3.1 એનું વર્ગમૂળ થશે. એના પછીનો સવાલ, મેં એક ટેબલ ₹4400માં ખરીદ્યું અને તેના પર જીએસટી 8% લાગે છે, તો જીએસટી વગર ટેબલની કિંમત કેટલી થશે? તો આપણને 4400 કરતાં આપણે ઓછી પણ કેટલી 8% ઓછી, 108% કરતાં આપણે કિંમત આપણને મળશે 4048, વિકલ્પ એ આવશે. અને એના પછી આપણે જોઈએ 159મો પ્રશ્ન કે એક દુકાનદાર 15% વળતર આપે છે, 115%, તો 1600 રૂપિયાની વસ્તુની ખરીદી પર કેટલા રૂપિયા આપવા પડે? તો 115 બરાબર, તો 1600 એ કેટલા? એ જવાબ આવશે 1360 રૂપિયા આપણે આપવા પડે. એના પછીનો 160મો સવાલ છે કે ₹10,000નું 12.5% લેખે એક વર્ષનું સાદું વ્યાજ કેટલા રૂપિયા થશે? તો એનો જવાબ આવશે 1250 રૂપિયા થશે. 161મો સવાલ છે, એક્સની કઈ કિંમત માટે x બરાબર 4/5 અને કૌંસમાં x વત્તા 10 એ સાચું બનશે? તો અહીંયા 5 એ x સાથે ગુણાકાર કરતા 5x બરાબર 4ને x સાથે ગુણાકાર કરતાં 4x વત્તા 4 ગુણ્યા 10 એટલે 40 થશે અને આ બંનેમાંથી 5માંથી જશે એટલે એ x રહેશે, 4 જશે તો, અને x બરાબર 40 જવાબ એટલે કે વિકલ્પ ડી આવશે. 162મો સવાલ, એક મતદાન ક્ષેત્રમાં 16,000 મતદાર છે તો તેમાં 60% મતદારોએ મતદાન કર્યું, તો કેટલા મતદારોએ મતદાન ન કર્યું? તો અહીંયા 16,000 છે બરાબર છે, તો એનો જવાબ આવશે 6,400, વિકલ્પ સી આવશે. 163મી પ્રશ્ન છે કે ચોકમાં
કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 20, 6 અને 24 છે, તો ચોકમાં કેલ્શિયમની ટકાવારી કેટલી હોય? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ગુણોત્તર આવે એટલે આગળ પણ 2 પ્રશ્નો આપણે જોયા અને આ પ્રશ્નની પણ મેં વાત કરું કે 20, 6 અને 24નો આપણે સરવાળો કરીશું તો 50 થશે. હવે અહીંયા કેલ્શિયમની વાત કરીશું તો કેલ્શિયમ માટે શું છે? 20 છે, તો 20/50 ગુણ્યા કેટલા છે? આપણે અહીંયા ગુણ્યા 100 કરીશું એટલે 50 દુ 100 એટલે 20 ગુણ્યા 2 એટલે કે 20 દુ 40 જવાબ આવશે 40. 164મો સવાલ છે કે -3/5 -6/10 -9/15 -12/20. તો અહીંયા આપણે ઉપર જોઈએ અંશમાં જોઈએ -3, 6, 9, 3, 3, 3 વધતા જાય છે એટલે 12માં 3 વધારીએ તો -15 અને નીચે આપણે જોઈએ 5, 10, 15, 20 અને પછી 25 5 વધે છે એટલે -15/25 એટલે વિકલ્પ બી એનો સાચો જવાબ છે. એના પછી આપણે જોઈએ 165મો સવાલ કે જો ખૂણાનું માપ કાટખૂણા કરતાં વધુ હોય અને સરળ કોણ કરતાં ઓછું હોય તો તેને ખાલી જગ્યા ખૂણો કહે છે. તો અહીંયા કાટખૂણો એટલે કે 90 કરતાં વધુ અને સરળ કોણ એટલે કે 180 કરતાં ઓછું. તો 90 કરતાં વધારે અને 180 કરતાં ઓછું હોય તો એક ગુરુ કોણ એને આપણે કહીશું, વિકલ્પ ડી આવશે. 166મો સવાલ છે કે એક નિયમિત બહુકોણને 15 બાજુઓ હોય તો તે દરેકને બહિષ્કોણનું માપ શું થશે? તો અહીંયા બહુકોણ એટલે કે 360 ભાગ્યા 15 બરાબર જવાબ આવશે 24. 167મો સવાલ છે કે 2744નું ઘનમૂળ કઈ સંખ્યા છે? તો એનું ઘનમૂળ આપણે કરતા જવાબ આવશે 14. વિજ્ઞાનના પ્રશ્નો આવ્યા. હવે જોઈએ કે ઇલેક્ટ્રોસ્કોપ સાધનનો ઉપયોગ એ વીજભારનું વહન માપવા માટે થાય છે. 169મો સવાલ જોઈએ કે સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ એ આભાસી અરીસાની પાછળ અને વસ્તુ જેટલું હોય છે સમતલ અરીસો એટલે કે દર્પણ આપણો આઈનો જે હોય છે તે એ કેવું હોય છે? આભાસી હોય છે. અરીસાની પાછળ આપણું પ્રતિબિંબ દેખાય છે અને વસ્તુના જેટલું આપણા જેટલું જ એનું કદ હોય છે. 170મો પ્રશ્ન 4.5 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરવાથી 1,80,000 કિલોજૂલ ઉષ્મા ઉત્પન્ન થાય તો તે બળતણનું કેલરી મૂલ્ય કેટલું હોય? તો એનો જવાબ છે 40,000 કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ. 171મો સવાલ આપણે જોઈએ કે દાંડીનો સત્યાગ્રહ શેના અન્યાય કાયદાને તોડવા માટે થયો હતો? તેનું રાસાયણિક નામ. તો અહીંયા આપણે જોઈએ દાંડી એટલે કે ગાંધીજીએ એ મીઠાના સત્યાગ્રહનો શરૂઆત કરી હતી, સત્યાગ્રહ કરે તો, અને મીઠું એનું રાસાયણિક નામ છે સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl, વિકલ્પ બી આવશે. 172મો સવાલ છે કે મારા પિતાને ડૉક્ટરે પ્રોટીન લેવાની વધુ સલાહ આપી છે તો નીચેનામાંથી શું વધુ માત્રામાં લેવું જોઈએ? ચોખા, મગફળી, દૂધ કે દાળ? તો કઠોળ એટલે કે દાળ. કઠોળની અંદર પ્રોટીન વધારે હોય છે એટલે દાળ, વિકલ્પ ડી આવશે. 173મો સવાલ છે કે સુજલામ સુફલામ મલયજ શીતલામમાં સુજલામ સુફલામનો અર્થ શું થાય? તો સુજલામ એટલે કે ભૂમિનું જળ સારું છે અને સુફલામ એટલે કે જે ફળોથી પરિપૂર્ણ છે, વિકલ્પ એ આવશે. ગુજરાતનો એવો કયો પ્રદેશ છે કે જેની પાસે રણ, નદી અને પર્વત અને દરિયો છે? તો કચ્છ ની પાસે રણ, નદી, પર્વત અને દરિયો છે. 175મો સવાલ છે કે ક્રિકેટ માટે સચિન તેંડુલકર તો મેરી કોમ એ બોક્સિંગ માટે છે, વિકલ્પ એ આવશે. 176મો સવાલ છે રાજ્યસભામાં એક સાંસદ 2024માં ચૂંટાય છે તો તેની સંસદની અવધિ ક્યારે પૂરી થાય? સમયકાળ ક્યારે હોય પૂરો થાય? તો 5 વર્ષનો એનો હોય છે, વિકલ્પ બી આવશે. મિલેટ્સ એટલે કે જાડુ ધાનમાં નીચેનામાંથી કયા અનાજનો સમાવેશ થતો નથી? જુવાર, રાગી, બાજરી કે ઘઉં? તો ઘઉંનો એમાં જાડુ ધાન તરીકે એનો સમાવેશ થતો નથી. 178મો સવાલ છે કે હું 20 વર્ષનો છું, મારી માતાની ઉંમર
મારા કરતાં બમણી છે. તો હું 20 વર્ષનો છું, મારી માતાની ઉંમર મારા કરતાં બમણી એટલે 40 વર્ષની થાય. અને મારા પિતા મારી માતાથી 2 વર્ષ મોટા છે, 40 ને 2 42. તો મારા પિતા કેટલા વર્ષના હશે? તો 42 વર્ષ. વિકલ્પ સી આવશે. મોહનથાળ બનાવવા માટે હું લોટ લેવા બજાર ગયો, તો મેં કયો લોટ લીધો હતો? તો મોહનથાળ બનાવવા માટે મેં લોટ લેવા માટે ગયો હતો, તો ચણાનો લોટ મેં લીધો હતો. વિકલ્પ સી આવશે. 180મો સવાલ જોઈએ કે ભારતના રાષ્ટ્રગીતના રચયિતા કોણ છે? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એટલે કે વિકલ્પ એ આવશે. 181મો સવાલ છે કે નકશામાં કાળો રંગ શું દર્શાવે છે? તો નકશામાં કાળો રંગ એ રેલ માર્ગ દર્શાવે છે. 182મો સવાલ પી કરીને એ છે આડી લાઈન, તો નો પાર્કિંગ એવો એનો સંકેત છે. એના પછીનો સવાલ જોઈએ આપણે કે હું અમદાવાદનો રહેવાસી છું, નીચેનામાંથી મને શું લાગુ પડે છે? જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા? અમદાવાદ એક મહાનગરપાલિકા છે, તો વિકલ્પ ડી આવશે. એના પછીનો સવાલ આપણે જોઈએ 184મો સવાલ કે સ્થાનિક સ્વરાજ્યના પાયાના એકમમાં વહીવટ અને કરવેરા વસૂલ કરવા માટે કોની નિમણૂક? તો વહીવટ અને કરવેરા માટે તલાટી મંત્રીનું નિમણૂક કરવામાં આવે છે. 185મો સવાલ જોઈએ કે રમેશ શાળામાં જતો હતો ત્યારે અચાનક વાવાઝોડું આવ્યું, તો તેણે શું કરવું જોઈએ? જો અચાનક વાવાઝોડું આવે તો જે ઊભા ન રહેતા શાળાએ જતા રહેવું જોઈએ. એના પછીનો સવાલ જોઈએ રાજ્યને કારોબારી કાયદાનો અમલ કરાવે છે. સૂકી ખેતી કેવા પ્રદેશમાં કરવી જોઈએ? તો જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય અને સિંચાઈની અપૂરતી સગવડ હોય ત્યાં. 188મો સવાલ છે સામાન્ય રીતે આચારસંહિતા શબ્દ નીચેનામાંથી શેની સાથે સાંભળવા મળશે? તો ચૂંટણી સાથે એને સાંભળવા મળશે. આપણા વાતાવરણમાં કેટલા ટકા નાઇટ્રોજન? તો 78% નાઇટ્રોજન રહેલું છે. વિશ્વ જળ દિવસની ઉજવણી કરીએ ત્યારે કોનો ઉલ્લેખ પોતાના વક્તવ્યમાં કરવો જોઈએ? તો ઉદયમતીનો ઉલ્લેખ આપણે વિશ્વ જળ દિવસના દિવસે આપણે કરવો જોઈએ. 191મો સવાલ છે કે મનુષ્યની આંખનો કયો ભાગ પ્રકાશનું પ્રમાણ નિયંત્રણ કરે છે? તો પ્રકાશનું પ્રમાણ નિયંત્રણ કરતો ભાગ હોય આંખમાં, તો કીકી એ પ્રકાશનું પ્રમાણનું નિયંત્રણ કરે છે. 192મો સવાલ છે કે બાથરૂમના નળ ગેસ બર્નર પર કઈ ધાતુનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે? તો ક્રોમિયમનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે. અવાજનું કયું પ્રમાણ શારીરિક રીતે કષ્ટદાયક? તો અવાજ માપવા માટેનો એકમ છે ડેસિબલ, ડીબી. તો કેટલો અવાજ? તો 20 ડેસિબલ કરતાં જો વધારે હોય તો શારીરિક રીતે આપણને કષ્ટદાયક ગણાય છે. 194મો સવાલ છે કે નીચેના પાક પૈકી કયો પાક ખરીફ નથી? ખરીફ એટલે કે ચોમાસામાં ન ઉગતો હોય અને શિયાળામાં ઉગતો હોય. તો ડાંગર ચોમાસામાં ઉગે, મકાઈ પણ ચોમાસામાં ઉગે, મગફળી પણ ચોમાસામાં ઉગે. અને ઘઉં છે ચોમાસામાં ન ઉગે એટલે કે શિયાળામાં રવિ પાક છે, એટલા માટે અહીંયા ખરીફ પાક નથી, તો રવિ પાક કયો છે? તો ઘઉં છે. ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? ઈસ્ટનો ઉપયોગ એ આલ્કોહોલના ઉત્પાદનમાં થાય છે. કયા સમયગાળા દરમિયાન ભૂમિય પવનો વહે છે? તો રાત્રિ સમય દરમિયાન ભૂમિય પવનો વહે છે. સ્ટેનલેસ સ્ટીલની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડવાનું કારણ શું? કારણ કે સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનો વધુ સુવાહક છે. જે પદાર્થના દ્રાવણો એસિડ, બેઝ તથા તટસ્થ દ્રાવણમાં જુદા જુદા રંગ આપે છે તેને શું કહે છે? તો તેને આપણે સૂચકો કહીશું. 199મો સવાલ છે કે કોઈ પદાર્થ પર બળ લગાડવાથી આપેલ ફેરફારમાંથી કયો ફેરફાર થતો નથી? જો કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે તો જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપ એ જ રહે, તો કોઈ ફેરફાર થતો નથી. અને છેલ્લો સવાલ છે કે આપેલ દાંતની કઈ જોડનું બંધારણ સરખું પરંતુ કાર્ય અલગ છે? બંધારણ સરખું છે પણ કાર્ય અલગ છે. તો એવું છે કે રાક્ષસી અને છેદક દાંત, એનું બંધારણ સરખું છે પણ કાર્ય અલગ છે. વિકલ્પ એ આવશે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.